મિત્ર કોને કહેવાય? પોતાના મિત્રના દુખે દુખી, મિત્રના સુખે સુખી થાય એને મિત્ર કહેવાય. સાચો મિત્ર તમને સન્માર્ગે લઈ જાય અને ખોટો મિત્ર તમને પતનના માર્ગે લઈ જાય. મિત્રતા ન હોય કે મિત્રતા છોડી દેવી જોઈએ કે સંબંધમાં કોઈ સત્યતા નથી એવું નથી. તમને યોગ્ય મિત્ર મળવો જોઈએ. યોગ્ય મિત્ર મળે તો બંને ભેગા થશો ત્યારે આનંદની અનુભૂતિ થશે, અને યોગ્ય મિત્ર નહીં હશે તો ભેગા થયા બાદ પણ એમ થશે કે ક્યાં આને મળી લીધું, આ ક્યાં સામે આવી ગયા. જૂની ઓળખાણ કાઢે ને મનમાં એવો ભાવ આવે કે આ ક્યાં અહીંયા મને ઓળખાણ કાઢવા મળે છે. ત્યાં કોઈ મિત્રતા નથી. શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતા, પ્રભુ એક સુદામાજીના મિત્ર છે, એક અર્જુનના મિત્ર છે ને એક દ્રૌપદીજીના મિત્ર છે. અને ત્રણેય સાથે પ્રભુએ જે મિત્રતા નિભાવી છે ને, એવી મિત્રતા આ સંસારમાં કદાચ જ કોઈક નિભાવી શકે. અર્જુન માત્ર કામના કરે કે પ્રભુ મને તો તમે જોઈએ ને, એ પણ મારા રથના સારથી સ્વરૂપે, અને શ્યામ સુંદર સારથી બની જાય. સગા વહાલા, પોતાના પતિ, પોતાના ભાઈ, પોતાના પિતા, દાદા, કોઈ મને નહીં બચાવી શકે, કોઈ મારી રક્ષા નથી કરી રહ્યું, એ અનુભૂતિ જ્યારે દ્રૌપદીજીને થાય ને, એટલે ગોવિંદને પોકારે કે હવે તો પ્રભુ તારા સિવાય હું કોને બોલાવું, કોને કહી શકું. એટલે શ્રી કૃષ્ણ સાથે સંબંધ બાંધો. શ્રી કૃષ્ણ છે ને સંબંધ બાંધવા માટે છે. એમને પોતાના મિત્ર બનાવો, પોતાના સખા, પોતાના પતિ, પોતાના પ્રેમી, પોતાના હિતૈષી, પોતાના ગુરુ, માતા પિતા, જે ભાવ તમને શ્રી કૃષ્ણ પ્રત્યે જાગે એ ભાવથી શ્રી કૃષ્ણ સાથે સંબંધ બાંધો. સંબંધ બાંધ્યા પછી શું થાય ને, સંબંધ તો નિભાવવો જ પડે. એટલે પછી કૃષ્ણ ક્યારેય ન ભૂલાય, કારણ કે સંબંધ બંધાઈ ગયો છે. અને એમને દૂર દૂરથી સેવા કરો ને, કે તો મંદિરમાં બેસે તો આટલા વાગે જાગે ને આટલા વાગે જમે ને આટલા વાગે આ કરે, એ દૂર દૂરનો સંબંધ. આપણે બસ આટલી જ ભૂલ કરી બેઠા છે કે ભગવાનને મંદિરમાં બેસાડી દીધા અને પોતા અને ભગવાનના વચ્ચે એટલી બધી દૂરી ઊભી કરી દીધી કે હું એક અલગ સંસારમાં રહું છું ને પ્રભુ એક અલગ સંસારમાં રહે છે. મંદિર એ પ્રભુનું ઘર છે અને મારું ઘર એ મારું ઘર છે.